એર ઇન્ડિયા સ્પાઇસ જેટ આ તમામ ફ્લાઇટ્સની આજે વિશેષ ઉડાન ભરવામાં આવશે। જે પણ લોકો ત્યાં ફસાયેલા છે તેને પરત લાવવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ મસ્કત, દુબઈ જેવી જગ્યાઓથી વિશેષ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ ઉડાન મારફતે ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવામાં આવશે। અમેરિકાએ પણ એવો દાવો કર્યો છે કે ઈરાનમાં અત્યાર સુધી લગભગ 2000 ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે। યુએસ આર્મી સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ બ્રેટ ક્રૂપરે જણાવ્યું કે આ ઓપરેશનમાં 50,000થી વધુ સૈનિકોને લગભગ 200 ફાઇટર જેટ સામેલ છે અને અનેક લોકો ત્યાં ફસાયેલા છે યુદ્ધના પરિણામે। અને એટલા માટે જ ભારતીય એમ્બેસી પણ સતત સંપર્કમાં છે। ભારતીય મંત્રાલય પણ ચિંતિત છે। ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વિશેષ ઉડાન ભરવામાં આવશે। આ વિશેષ ઉડાન મારફત ત્યાં ફસાયેલા લોકોને બહાર લાવવામાં આવશે। ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ તેના બીજા પુત્ર મુજતબા ખામેનીને વર્ષ 2024માં ઉત્તરાધિકારી બનાવ્યા હતા અને એટલા માટે જ હવે ઈરાનની કમાન જ્યારે તેના પુત્રએ સંભાળી છે ત્યારે હુમલાઓ સતત ચાલુ છે।